So good morning to all. આજે we are going to start a new chapter that is pointer. Pointer ની શરૂઆત આજે આપણે કરીશું. So one of the important concept of C language that is pointer. તો સૌથી પહેલા તો basically આ pointer છે શું? What is pointer? So if I want to give the definition of pointer, I can give it as pointer is a variable. Pointer is a variable that store an address of another variable. So basically what is pointer? Pointer is just a variable that store an address of another variable. Pointer એટલે બીજું કંઈ નથી, just one kind of variable. એક પ્રકારનું વેરિયેબલ છે અને એ શું કરે છે? આ વેરિયેબલની વેલ્યુ કઈ? વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ પોઇન્ટર વેરિયેબલ? તો પોઇન્ટર વેરિયેબલની વેલ્યુ મતલબ બીજા વેરિયેબલનું એડ્રેસ. હવે આ કોન્સેપ્ટ સમજવા માટે પહેલા તો આપણે જ્યારે બી કોઈ વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ તો એ મેમરીમાં કેવી રીતે સ્ટોર થાય છે એ વસ્તુ આપણે સમજવી પડે. સો લેટ્સ સ્ટાર્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. કોઈ બી તમે વેરિયેબલ તમે લખો છો, સપોઝ અહીં હું લખું ઇન્ટીજર એક્સ અને વાય. ઇન્ટીજર એક્સ ધારો કે એક જ વેરિયેબલ વિચારીએ તો મેમરીમાં થશે શું? રેમની અંદર જ્યારે તમે લખો છો ઇન્ટીજર એક્સ એટલે રેમની અંદર શું થાય છે? રેમમાં એક મેમરી એડ્રેસ એલોકેટ થાય છે. ધારો કે હું અહીં એક સમજવાનું ટ્રાય કરું. જ્યારે તમે કોઈ વેરિયેબલ ડિક્લેર કરો છો તો આ વેરિયેબલમાં જે વેલ્યુ આપી x બરાબર 20, આ 20 ક્યાં સ્ટોર થશે? તો આપણને ખબર છે કે આ જે બી વેલ્યુ હશે એ x ના મેમરીમાં સ્ટોર થશે. આપણે જ્યારે લખીએ છીએ ઇન્ટીજર x તો x માટે 2 બાઇટની મેમરી ક્રિએટ થશે. 1 બાઇટ બરાબર 8 બીટ. ઇન્ટીજર વેરિયેબલ હોય તો 2 બાઇટ એટલે કે 16 બીટની મેમરી રેમની અંદર ઓક્યુપાઈડ થાય છે. 16 બીટની મેમરી આ એક્સ માટે એલોકેટ થાય છે. ધારો કે આપણી આ રેમ છે, આ જે ટેબલ દોર્યું એને આપણે રેમ સમજી લઈએ તો રેમની અંદર શું હશે? ધારો કે આ એક ખાનું 1 બાઇટનું સમજીએ, એક ખાનું 1 બાઇટનું. આ ધારો કે મેમરી એડ્રેસ છે 1001. રેન્ડમલી હું અહીં વિચારું કે આ મેમરી એડ્રેસ 1001 છે, આ મેમરી એડ્રેસ 1002 છે, એના આગળનું મેમરી એડ્રેસ 1003 છે, એના આગળનું મેમરી એડ્રેસ 1004 છે, આ 1005 છે અને આ 1006 છે. આ દરેકે દરેક એડ્રેસ 1 બાઇટનું છે. તો જ્યારે તમે ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કરશો ત્યારે 2 બાઇટ એટલે કે આ 2 ખાના, આ 2 બાઇટ એ કોને એલોકેટ થશે? ધારો કે આ પહેલા 2 બાઇટ એક્સ માટે એલોકેટ થયા. આ 2 બાઇટ એક્સ માટે એલોકેટ થયા, પહેલા 2 બાઇટ.
ધારો કે પહેલા 2 બાઇટ x માટે એલોકેટ થયા. અને જરાક સમજવું પડશે, આ મેમરીમાં કેવી રીતે વર્ક થાય એ સમજાય ત્યારે પછી તમે પોઇન્ટરને સમજી શકો. If you understand how memory is work with variable, then after you can easily understand the concept of pointer. So suppose આ x માટે આ 2 બાઇટ એલોકેટ થાય છે, તો 1001 અને 1002 આ શું કહેવાશે? x વેરિયેબલનું એડ્રેસ. તો એડ્રેસ ઓફ x એટલે શું? તો પહેલા 2 બાઇટ એટલે કે 1001 1002. તો x નું એડ્રેસ એ આ પહેલા 2 બાઇટ છે અને x ની વેલ્યુ કેટલી? 20. તો 20 સ્ટોર ક્યાં થશે? આ 2 બાઇટની અંદર. 20 સ્ટોર ક્યાં થશે? આ 2 બાઇટની અંદર. ધારો કે મારા 20 જે છે એ અહીં સ્ટોર થશે. અહીં મેં 20 લખ્યા છે, બરાબર. તો આ 20 જે છે that will be stored in this 2 બાઇટ. આ 16 બીટની અંદર આ 20 સ્ટોર થશે ઇન ધ ફોર્મ ઓફ બાઇનરી. 20 નું બાઇનરીમાં કન્વર્ઝન થઈ અને આ 2 બાઇટમાં એ સ્ટોર થશે. તો આ જ્યારે બી કોઈ વેરિયેબલ ડિક્લેર થાય છે તો મેમરીમાં જે વર્કિંગ છે એ આ પ્રકારનું હોય છે. તો જ્યારે કોઈ વેરિયેબલ તમે ડિક્લેર કરો છો એ વેરિયેબલ માટે મેમરીમાં એડ્રેસ લોકેશન ઓક્યુપાઈડ થાય છે. એ વેરિયેબલ માટે એડ્રેસ લોકેશન ક્રિએટ થાય છે અને એ એડ્રેસની અંદર આપણી વેલ્યુ સ્ટોર થાય છે. જે બી વેલ્યુ આપી, x બરાબર 20 આપો કે 50 આપો કે 100 આપો, તો એ વેલ્યુ ક્યાં સ્ટોર થશે? આ મેમરી લોકેશન ઉપર. આ 16 બીટની મેમરી એલોકેટ થશે. આમાં 1001 એ પહેલો બાઇટ સમજીએ છીએ, 1002 બીજો બાઇટ સમજીએ છીએ. 2 બાઇટની અંદર ટોટલ 16 બીટ અને આ 16 બીટમાં આ 20 ની બાઇનરી વેલ્યુ કન્વર્ટ થઈ અને આ 2 બાઇટમાં સ્ટોર થશે, એટલે કે 16 બીટમાં સ્ટોર થશે. એટલા માટે જ ઇન્ટીજરની રેન્જ છે એ કેટલી છે? -32,768 થી +32,767. કેમ કે 16 બીટમાંથી 1 બીટ વપરાય છે પ્લસ માઇનસ સાઇન માટે, વધ્યા 15 બીટ. તો આ 15 બીટમાં મેક્સિમમ જે વેલ્યુ સ્ટોર થઈ શકે એ છે 15 11 એટલે 15 એકડા. 15 એકડા બાઇનરી ફોર્મેટમાં. તો 15 એકડાનું તમે ડેસિમલમાં કન્વર્ઝન કરશો તો એ આવશે 32,767. તો 15 બીટની અંદર મેક્સિમમ રેન્જ 32,767 સુધી તમે સ્ટોર કરી શકો. 15 એકડાની અંદર 32,767 સ્ટોર થઈ શકે 15 બીટની અંદર મેક્સિમમ. જેવું 32,767 ઉપરની વેલ્યુ આવશે તો એના માટે 15 બીટ ઇનફ નહીં હોય, એના માટે પછી વધારે બીટની જરૂર પડે. તો આ જે રેન્જ છે ઇન્ટીજરની એ કેવી રીતે છે? તો એના પાછળનું કારણ આ રીતનું હોય છે. તો આપણે મૂળ સમજવાનું શું છે કે જ્યારે તમે કોઈ ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કરો છો તો એના માટે 2 બાઇટ એલોકેટ થતા હોય છે અને આ 2 બાઇટનું એડ્રેસ હોય છે. તો જ્યારે હું કહું x નું એડ્રેસ, તો x નું એડ્રેસ એટલે હું એડ્રેસ ઓફ x કહું, એડ્રેસ ઓફ x, તો એ કેટલું ગણાશે? 1001 અને 1002. પણ સામાન્ય ભાષામાં જવાબ જ્યારે તમે પ્રિન્ટ એને કરાવશો તો 1001 1002 પ્રિન્ટ થઈ નહીં આવે, એ 1001 પ્રિન્ટ થઈને આવશે. મતલબ બંને બાઇટ પ્રિન્ટ નથી થતા. જ્યારે તમે આને ધારો કે એડ્રેસ ઓફ એક્સ જ્યારે આપણે પ્રોગ્રામિંગની અંદર પ્રિન્ટ કરાવીશું તો આ બંને બાઇટ પ્રિન્ટ નહીં થાય, માત્ર એનો પહેલો બાઇટ પ્રિન્ટ થશે. પણ એકચ્યુઅલી એ 2 બાઇટનું બનેલું એડ્રેસ છે. આ વસ્તુ જરાક સમજવાની છે. ધારો કે કોઈ ફ્લોટ વેરિયેબલ હોય, આ ઇન્ટીજરની જગ્યાએ ધારો કે આ એક્સ ફ્લોટ છે, તો શું થશે? કોણ કહેશે? અને ધારો કે આ વેલ્યુ 25.25 છે, તો પછી એડ્રેસ ઓફ એક્સ માટે કેટલા બાઇટ એલોકેટ થશે?
કેટલી મેમરી એલોકેટ થશે x માટે? આ તમારી રેમ છે એવું સમજવાનું છે. ફ્લોટ હોય તો 5 સુધી 5 સુધી 5 સુધી નહીં, 4 સુધી, 4 બાઇટ. ફ્લોટ હોય તો આ પહેલા 4 બાઇટ. સર પોઈન્ટ એવું નહીં, એવી રીતે નથી વિચારવાનું. 25.25 20.25 આની અંદર સ્ટોર થાય એનો મતલબ કે પહેલા ખાનામાં 2 સ્ટોર થાય, બીજામાં 0, ત્રીજામાં પોઈન્ટ, એવી રીતે નથી. આ 20.25 નું કન્વર્ઝન થઈ જાય શામાં? બાઇનરી ફોર્મેટમાં. આમાં આ પહેલું ખાનું એટલે 8 બીટ છે, બીજું ખાનું બીજા 8 બીટ, ત્રીજું ખાનું ત્રીજા 8 બીટ અને ચોથું ખાનું ચોથા 8 બીટ. મતલબ ટોટલ 32 બીટ થાય. અને આ 32 બીટમાં 20.25 કેવી રીતે સ્ટોર થવાના? કઈ આવી રીતે ડેસિમલ ફોર્મેટમાં સ્ટોર નહીં થવાના. આ 20.25 નું બાઇનરીમાં કન્વર્ઝન થઈ જાય અને એ જે કન્વર્ઝન આવે એ કન્વર્ઝન આ 32 બીટમાં સ્ટોર થાય. આર યુ ગેટિંગ ધ પોઈન્ટ? મેમરી આપણી જે કોમ્પ્યુટર છે એ માત્ર 1 ની ભાષા જ સમજે. એમાં કઈ 20.25 ડેસિમલ ફોર્મેટમાં સ્ટોર નથી થતા. તમે x બરાબર 20.25 લખ્યા તો કઈ કોમ્પ્યુટરના રેમની અંદર એ કઈ ડેસિમલમાં સ્ટોર નહીં થવાના. એ 20.25 નું બાઇનરી ફોર્મેટમાં કન્વર્ટ થઈ અને પછી આની અંદર બીટ ફોર્મેટમાં સ્ટોર થવાના. પણ ફ્લોટ હોય તો કેટલી મેમરી જગ્યા રોકે? 4 બાઇટ. એટલે આ પહેલા 4 બાઇટ જે છે એ જો તમારો x ફ્લોટ હશે તો 4 બાઇટ ની મેમરી એલોકેટ થશે. તો એ વખતે એડ્રેસ ઓફ x કેટલું થશે? 1001 થી માંડીને અને જ્યારે તમે એડ્રેસ ઓફ એક્સ એવું વિચારશો તો એ 1001 એવું લખવાની ભાષામાં, લખવા બોલવાની ભાષામાં એડ્રેસ ઓફ એક્સ 1001 જ ગણાશે. પણ બેઝિકલી ઇન્ટરનલી આ 4 બાઇટ એને એલોકેટ થયા હશે. એ રીતે જ્યારે ડબલ વેરિયેબલ ડિક્લેર કરો છો તો આવા 8 બાઇટ એલોકેટ થાય છે. અને જ્યારે કેરેક્ટર વેરિયેબલ ડિક્લેર કરો છો તો 1 બાઇટ એલોકેટ થાય છે. આમાં 20 મેં 2 ખાનામાં લખ્યા પણ એવું નથી. એકચ્યુઅલી આ 2 ખાના મર્જ કરી દઈએ. ટોટલ 16 બીટ આની અંદર છે. હવે આ એકચ્યુઅલી આખું ખાનું થયું ને 2 બાઇટ નું બન્યું, 1001 1002, અને એની અંદર આ 20 સ્ટોર થયા. હવે 20 માટે ખરેખર 16 બીટની જરૂર નથી. 16 બીટની જરૂર નહીં હોય પણ 20 માં મતલબ 16 બીટમાં 20 તો આવી જ જશે જો ઇન્ટીજર હોય તો. ધારો કે ઇન્ટીજર હોય તો 2 બાઇટ નું એડ્રેસ એલોકેટ થાય. 2 બાઇટ, હવે મેં 2 બાઇટ ભેગા કરીને એક મતલબ ખાનું કરી નાખ્યું, પણ એ એકચ્યુઅલી છે 2 બાઇટ. સમજવા માટે આ રીતે જ લખવું પડે. આમ 2 બાઇટ બરાબર. 20 એટલે કઈ બગડો હોય છે ને 0 અહીં છે એવું નથી. આ 2 બાઇટ ની અંદર 20 સ્ટોર થયા છે એવું વિચારીએ છીએ આપણે. 2 બાઇટ ની અંદર 20 સ્ટોર થયા છે એનો મતલબ એવું વિચારીએ છીએ. તો હિયર સમજવાનું એ છે કે 2 બાઇટ એલોકેટ થશે વેલ્યુ સ્ટોર કરવા માટે. તો x નું એડ્રેસ આ x વેરિયેબલ ની મેમરી થઈ. આ 2 બાઇટ એ x વેરિયેબલ નું એડ્રેસ 1001 1002 છે અને x ની વેલ્યુ 20 ગણાશે. તો અહીં જ્યારે હું લખું કે એડ્રેસ ઓફ x, એડ્રેસ ઓફ x, તો એનો મતલબ 1001 એન્ડ 1002, અને એને ભલે 2 બાઇટ છે પણ જ્યારે પ્રિન્ટ કરાવશો તો એ 1001 જ ગણાશે. અને વેલ્યુ ઓફ એક્સ, તો આ એડ્રેસમાં કઈ વેલ્યુ સ્ટોર થઈ? તો 20. તો એક્સ ની વેલ્યુ એટલે 20 ગણાશે અને એક્સ નું એડ્રેસ એટલે 1001 1002 એ ગણાશે. ધારો કે હું અહીં ફ્લોટ વેરિયેબલ નથી વિચારવાનું, ઇન્ટીજર વેરિયેબલ, રાઈટ? આ ઇન્ટીજર હોય તો 2 બાઇટ નું એડ્રેસ એલોકેટ થશે અને એની વેલ્યુ જે છે એ 2 બાઇટમાં સ્ટોર થશે. બીજો એક વેરિયેબલ લઉં, ઇન્ટીજર એક્સ, અને બીજો વાય. અહીં ધારો કે y બરાબર 50 લખું. આપણે એવું વિચારીએ પહેલા 2 બાઇટ
એ એક્સ ને મળ્યા, એના નેક્સ્ટ બે બાઇટ જે છે 1003 અને 1004, એ ધારો કે આપણે વાય માટે એલોકેટ કરીએ, વાય વેરિયેબલ. આમાં 1001 1002 એવી રીતે નહીં હોય વેલ્યુ, રેમ ની અંદર તો કોઈ પણ વેલ્યુ હોઈ શકે. આ તો આપણે એક્ઝામ્પલ માટે એવું વિચારીએ છીએ કે ધારો કે આ રીતે વેલ્યુ હોય તો મેમરીમાં આવા પર્ટિક્યુલર વેલ્યુ મેં લખી છે એવી નહીં હોય, 1001 હોય કે 1002 કે 1003 એવી વેલ્યુ હશે નહીં. આ તો આપણે આપણી સમજણ માટે આ વસ્તુ કરી રહ્યા છીએ, આપણને ખ્યાલ આવે એટલા માટે, સમજવા માટે. બાકી આ વેલ્યુ રેમ ની અંદર કોઈ પણ હોઈ શકે રેન્ડમલી. ધારો કે સપોઝ આ બે બાઇટ જે છે, ધીસ 2 બાઇટ આઈ એમ ગોઈંગ ટુ એલોકેટ ટુ ધ વાય વેરિયેબલ. તો અને આની વેલ્યુ કેટલી લીધી? 50. આ બે બાઇટમાં વેલ્યુ સ્ટોર થઈ 50. ટોટલ 16 બીટમાં આ 50 સ્ટોર થશે. તો વાય નું એડ્રેસ કયું અને વાય ની વેલ્યુ કઈ? એડ્રેસ ઓફ વાય કેટલા અને વેલ્યુ ઓફ વાય કેટલા? કોણ કહેશે? બોલો. 1003 and 1004. એ વાય નું એડ્રેસ થશે. એડ્રેસ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 1003 એન્ડ 1004. પણ જ્યારે આપણે પ્રોગ્રામિંગમાં વિચારીશું ત્યારે એ ગણાશે 1003. 1003. અને y ની વેલ્યુ ઓફ વેલ્યુ તો વાય, આપણે આપેલું છે 50. વાય ની વેલ્યુ 50, રાઈટ? તો હવે ખ્યાલ આવવો જોઈએ કે આપણે જે લખીએ છીએ, બરાબર, તો જ્યારે કોઈ વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ તો મેમરી રેમ ની અંદર એકચ્યુઅલી આ રીતે વેલ્યુ સ્ટોર થતી હોય છે. જ્યારે તમે ઇન્ટીજર લખ્યું કે ફ્લોટ લખ્યું કે કેરેક્ટર લખ્યું, કોઈ પણ ડેટા ટાઈપનો વાળો વેરિયેબલ ડિક્લેર કર્યો તો રેમ ની અંદર એના માટે એડ્રેસ એલોકેટ થાય છે. આ કોના જેવું છે? જેમ આપણે ઘરમાં રહીએ છીએ તો ઘર એ આપણું એડ્રેસ થયું, અને એ એડ્રેસમાં હું રહું છું તો એ મારી વેલ્યુ થઈ. મતલબ પરેશ કૃષ્ણનગર ના ઘર નંબર 15 માં રહે છે, તો કૃષ્ણનગરનું ઘર નંબર 15 એ એનું એડ્રેસ થયું, અને એ પરેશ એ ઘરની અંદરની વેલ્યુ થઈ. જો રિયલ ટાઈમમાં થોડુંક સમજવાનો ટ્રાય કરીએ તો, એટલે જેમ આપણે કોઈ વેરિયેબલની વેલ્યુ તમે સ્ટોર કરો છો તો એ સ્ટોર ક્યાં થાય છે? એ સ્ટોર પર્ટિક્યુલર એડ્રેસ ઉપર થાય છે. રેમની અંદર એડ્રેસ હોય છે ને, એડ્રેસની અંદર વેલ્યુ સ્ટોર થાય છે. એમાં ઇન્ટીજર વેરિયેબલ હોય તો 2 બાઇટનું એડ્રેસ એલોકેટ થશે, ફ્લોટ હોય તો 4 બાઇટનું એલોકેટ થશે, કેરેક્ટર હોય તો 1 બાઇટનું એડ્રેસ એલોકેટ થશે. આપણે સ્કેનએફ કેવી રીતે લખીએ છીએ? ધારો કે કોઈ વેરિયેબલ હોય, એક વેરિયેબલ હું અહીં વિચારું, ઇન્ટીજર એક્સ, ઇન્ટીજર એક્સ માં વેલ્યુ મારે કીબોર્ડ થી એલોકેટ કરવી હોય તો કેવી રીતે કરું છું? સ્કેનએફ ડબલ કોટેશનમાં %d કોમા, અહીં શું લખીએ છીએ? એમ્પરસન એક્સ. આ એમ્પરસન નો મતલબ શું? તો એમ્પરસન મતલબ એડ્રેસ ઓફ એક્સ. એમ્પરસન એક્સ મતલબ એડ્રેસ ઓફ એક્સ. મતલબ તમે એક્સ ને જે કંઈ પણ કીબોર્ડ થી વેલ્યુ આપો છો એ એક્સ ના એડ્રેસમાં સ્ટોર થાય છે. સ્કેનએફ માં આપણે જે એમ્પરસન લખીએ છીએ બેઝિકલી એ એમ્પરસન છે. તો જ્યારે પણ આપણે કોઈ કીબોર્ડ થી વેલ્યુ આપીએ છીએ, દાખલા કે 25 કે 50 કે 60, તો એ વેલ્યુ એક્સ ના એડ્રેસમાં સ્ટોર થાય છે. સ્કેનએફ એવું કહે છે કે જ્યારે કોઈ વેરિયેબલ ઇન્ટીજર એક્સ ડિક્લેર કર્યો, મતલબ એને 2 બાઇટનું વેલ્યુ એડ્રેસ એલોકેટ થશે, અને જ્યારે તમે લખ્યું સ્કેનએફ %d કોમા એડ્રેસ ઓફ એક્સ, આનો મતલબ એવો થાય કે જે બી વેલ્યુ તમે કીબોર્ડ થી નાખી એ એડ્રેસ ઓફ એક્સ ઉપર સ્ટોર થઈ, એક્સ ના એડ્રેસ ઉપર સ્ટોર થઈ. તો જ્યારે પણ તમે એડ્રેસ ઓફ એક્સ લખો છો મતલબ એ રેમ ની અંદરનું એડ્રેસ બતાવે છે. એમ્પરસન એક્સ મતલબ એક્સ નું એડ્રેસ. અને
જ્યારે હું પ્રિન્ટએફ કરું છું, પ્રિન્ટએફ એક્સ, પરસન્ટેજ ડી કોમા ધારો કે એક્સ, તો આ એક્સ મતલબ એક્સ ની વેલ્યુ અને એડ્રેસ ઓફ એક્સ મતલબ એક્સ નું એડ્રેસ. તો જ્યારે હું પ્રિન્ટ કરાવું છું ત્યારે હું શું પ્રિન્ટ કરાવું છું? એક્સ ની વેલ્યુ પ્રિન્ટ કરાવું છું. અને જ્યારે હું કીબોર્ડ થી વેલ્યુ 25 નાખું, એ 25 ક્યાં જશે? તો કે એક્સ ના એડ્રેસ ઉપર જશે. આનો એવો મતલબ છે. એડ્રેસ ઓફ એક્સ મતલબ એક્સ ના એડ્રેસ ઉપર એ વેલ્યુ સ્ટોર થશે. એ 2 બાઇટનું જે એડ્રેસ હશે એમાં એ વેલ્યુ સ્ટોર થશે. અને જ્યારે હું પ્રિન્ટએફ કરાવું છું ત્યારે હું એડ્રેસ લખતો નથી. ત્યારે શું લખું છું? માત્ર એક્સ. તો જ્યારે હું એમાં માત્ર એક્સ લખું છું મતલબ એક્સ ની વેલ્યુ, અહીં પણ એડ્રેસ લખી દઉં તો શું જવાબ આવે? પ્રિન્ટએફમાં બી એડ્રેસ લખી દઉં તો શું જવાબ આવે? યસ, એનીબડી? પ્રિન્ટએફમાં આપણે એડ્રેસ લખતા નથી. પ્રિન્ટએફમાં આપણે વેલ્યુ લખીએ છીએ, એકલો એક્સ લખીએ છીએ. સપોઝ ઇફ આઈ રાઇટ એડ્રેસ ઓફ એક્સ ઇન ધ પ્રિન્ટએફ, વોટ હેપન? ધારો કે આપણું આ એક્ઝામ્પલ છે. આમાં જ ધારો કે અહીં હું પ્રિન્ટએફમાં આ એક્ઝામ્પલની અંદર આ રીતે છે સપોઝ, બરાબર? ઇન્ટીજર એક્સ વાય. એક્સ બરાબર 20 છે, વાય બરાબર 50 છે. અહીં હું પ્રિન્ટ કરાવું printf percentage d કોમા એક્સ. ચલો આનો જવાબ શું? એક્સ ની વેલ્યુ પ્રિન્ટ થશે. એટલે કે 20. આનો જવાબ આવશે 20. બરાબર? આનું આઉટપુટ કેવું આવશે? 20 આવશે ને? વેલ્યુ એક્સ ની વેલ્યુ 20. પણ આ જ પ્રિન્ટએફ ને હું થોડું બદલું. પ્રિન્ટએફ percentage d કોમા એડ્રેસ ઓફ એક્સ. તો હવે શું જવાબ આવશે? 20 જ આવશે. એ તો સમજવાનું છે. 20 જ આવતો હોત તો આટલી બધી માથાકૂટ શું કરવા કરત? એક્સ ની વેલ્યુ ને એક્સ ના એડ્રેસમાં ખબર પડે, એના માટે આ બધી ચર્ચા કરી આપણે. આ 1001 ને 1002 લખ્યું છે સાહેબ? હા, એડ્રેસ મતલબ એ 20 ક્યાં સ્ટોર થયેલા છે એ આવશે. એ જવાબ આવશે 1002. એટલો જવાબ આવશે. અરે 1002 નહીં, 1001. આમ 1001, 1002 બંને વેલ્યુ છે, પણ જવાબમાં માત્ર પહેલું બાઇટ જ આવશે 1001. જ્યારે તમે એડ્રેસ ઓફ એક્સ લખો મતલબ એ 2 બાઇટનું પહેલું જે બાઇટ હોય એ આવે જવાબ. એ રીતે અહીં હું વાય કરું તો શું જવાબ આવે? તો 50 આવે. 50 આવે. અને અહીં એડ્રેસ ઓફ વાય કરું તો 1003. 1003 આવે. 1003 આવે. બસ આ વસ્તુ સમજવાની છે. તો એક્સ જ્યારે ડિક્લેર કરો છો તો એનું એક એડ્રેસ હોય છે અને એ એડ્રેસમાં આપણે વેલ્યુ સ્ટોર કરીએ છીએ. તો આ વેલ્યુ અને એડ્રેસ બે અલગ અલગ વસ્તુઓ છે. વેલ્યુ અને એડ્રેસ બે અલગ અલગ વસ્તુઓ છે. આટલું ક્લિયર થયું? હવે પોઇન્ટર સમજવા માટે હવે આપણે આવીશું. હવે પોઇન્ટર કેવો વેરિયેબલ છે? તો પોઇન્ટર જે છે એ હવે સમજવાનું છે કે પોઇન્ટર ઇઝ અ વેરિયેબલ. પોઇન્ટર ઇઝ અ વેરિયેબલ that store a address of
અનધર વેરિયેબલ. પોઇન્ટર એક એવો વેરિયેબલ છે કે જે બીજા વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરે છે. પોઇન્ટર એક એવો વેરિયેબલ છે કે જે બીજા વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરે છે. તો પોઇન્ટરની વેલ્યુ એટલે બીજા વેરિયેબલનું એડ્રેસ. પોઇન્ટરની વેલ્યુ એટલે બીજા વેરિયેબલનું એડ્રેસ. ધારો કે મારે કોઈ પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરવું હોય તો કેવી રીતે કરી શકું? તો પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરવાની રીત પણ અલગ છે. દાખલા કે તમે અહીં ઇન્ટીજર એક્સ વાય લીધા, પણ ધારો કે મારે કોઈ પોઇન્ટર વેરિયેબલ લેવું હોય તો હું કેવી રીતે લઈશ? ઇન્ટીજર ધારો કે સ્ટાર px અને સ્ટાર py, બે પોઇન્ટર વેરિયેબલ લીધા. ચલો અત્યારે એક જ લઈએ, સ્ટાર px. તો આ કોઈ પણ પોઇન્ટર વેરિયેબલ હોય તો એસ્ટ્રિક્સ સાઇન થી આપણે લેવું પડે. એની આગળ એસ્ટ્રિક્સ સાઇન કરવું પડે, મતલબ ગુણાકારનું ચિહ્ન. જ્યારે બી કોઈ પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર થશે તો એની અંદર સિમ્પલ વેરિયેબલ તમે કરો છો, આ એક્સ વાય એવી રીતે ડિક્લેર નહીં થાય. એના આગળ શું આવશે? એસ્ટ્રિક સાઇન આવશે. જ્યારે પણ કોઈ વેરિયેબલની આગળ એસ્ટ્રિક સાઇન હોય તો સમજવાનું કે પોઇન્ટર વેરિયેબલ છે. તો અહીં મેં સ્ટાર px લખ્યું, તો આ સ્ટાર px કેવો વેરિયેબલ ગણાશે? પોઇન્ટર વેરિયેબલ. અને આ વેરિયેબલ એક્સ ને પોઇન્ટ કરશે. આ વેરિયેબલ મેં સ્ટાર px એટલા માટે લખ્યું કેમ કે આ વેરિયેબલ એક્સ ને પોઇન્ટ કરશે, એટલે મને ખ્યાલ આવે કે આ એક્સ ને પોઇન્ટ કરવા માટેનું પોઇન્ટર વેરિયેબલ છે, એટલે મેં એનું નામ સ્ટાર px રાખ્યું. હવે જેવું તમે કોઈ પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરો તો પોઇન્ટર વેરિયેબલ માટે પણ કોઈ એડ્રેસ એલોકેટ થશે. જેમ એક્સ નું એડ્રેસ 1001 1002 છે, વાય નું એડ્રેસ 1003 1004 છે. ધારો કે આપણે આ 1005 અને 1006 એવું વિચારીએ કે આ પોઇન્ટર માટેનું, આ પોઇન્ટર વેરિયેબલ નું એડ્રેસ છે. સ્ટાર px નું એડ્રેસ છે આ સ્ટાર px એડ્રેસ, સ્ટાર px વેરિયેબલ. px નું એડ્રેસ કયું? કોણ કહેશે? 1005. 1005. px નું એડ્રેસ 1005. પણ પોઇન્ટર એ એક એવો વેરિયેબલ છે જે ધેટ સ્ટોર એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ. હવે આ પોઇન્ટર વેરિયેબલમાં હું 50 60 કે 70 કે 100 200 500 એવી વેલ્યુ સ્ટોર નહીં કરું, કેમ કે પોઇન્ટર એ ડિફરન્ટ ટાઈપનો વેરિયેબલ છે. એમાં વેલ્યુ સ્ટોર મતલબ નોર્મલ વેલ્યુ સ્ટોર નથી થતી. પોઇન્ટરની વેલ્યુ એટલે બીજા વેરિયેબલનું એડ્રેસ. પોઇન્ટરની વેલ્યુ એટલે બીજા વેરિયેબલનું એડ્રેસ. મતલબ કે આ જે વેલ્યુ છે પોઇન્ટર વેરિયેબલની અંદર, આ 2 બાઇટમાં શું સ્ટોર થશે? આ 2 બાઇટમાં શું સ્ટોર થશે? તો એક્સ નું એડ્રેસ સ્ટોર થશે. શું સ્ટોર થશે? એક્સ નું એડ્રેસ. મતલબ કે આની અંદર સ્ટોર થશે 1001 1002. આની અંદર શું સ્ટોર થાય છે? 1001 1002. આમાં 2 બાઇટમાં જુદું જુદું સ્ટોર નહીં થતું, આમ ભેગું મર્જ કરીને સમજવું હોય તો મર્જ કરીને સમજો, જે રીતે સમજો. પણ આની અંદર આ 2 બાઇટ છે એવું સમજો. આ આખું ખાનું જે છે 2 બાઇટનું છે, 1005 1006. અને એની અંદર સ્ટોર શું થશે? એક્સ નું એડ્રેસ. મતલબ પોઇન્ટરની વેલ્યુ એટલે કઈ વેલ્યુ? બીજા વેરિયેબલનું એડ્રેસ. જેમ એક્સ ની અંદર 20 સ્ટોર કર્યા, વાય ની અંદર 50 સ્ટોર કર્યા, એમ આ પોઇન્ટર વેરિયેબલ ની અંદર શું સ્ટોર થાય છે? એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ. તો હવે પોઇન્ટરની ડેફિનેશનમાં ખ્યાલ આવ્યો હશે કે પોઇન્ટર ઇઝ અ વેરિયેબલ that store એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ. પોઇન્ટર એક એવો વેરિયેબલ છે કે જે બીજા વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરે છે. પોઇન્ટર ઇઝ અ વેરિયેબલ that store એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ. મતલબ પોઇન્ટરની વેલ્યુ એટલે બીજા વેરિયેબલનું એડ્રેસ. પોઇન્ટરની વેલ્યુ એટલે બીજા વેરિયેબલનું એડ્રેસ. હવે અહીં ધારો કે જેમ આપણે પેલામાં લખ્યું, આ 2 બાઇટ આપણે કોને આપ્યા? પોઇન્ટરને. સ્ટાર px એટલે
વેરિયેબલ, ટૂંકમાં કહીએ તો px વેરિયેબલ. 1005 અને 1006 એ એડ્રેસ હશે પોઇન્ટરનું, px નું. આની વેલ્યુ અહીં મારે px બરાબર શું થશે? px બરાબર એડ્રેસ ઓફ x. px બરાબર એડ્રેસ ઓફ x. તો પોઇન્ટરની વેલ્યુ કેટલી? તો x નું એડ્રેસ. તો આની અંદર સ્ટોર થશે 1001 અને 1002. તો અહીં px નું એડ્રેસ કેટલું? rpx. px is equal to address of x. ધારો કે અહીં મારે લખવું છે, જેમ મેં આ બે માટે લખ્યું, અહીં એડ્રેસ ઓફ કંટ્રોલ સી કંટ્રોલ વી, એડ્રેસ ઓફ px કેટલા અને વેલ્યુ ઓફ px કેટલા? of px એટલે 1005. હા, 1005. 1005, 1006, 1005 એન્ડ 1006 એ થયું એડ્રેસ ઓફ px અને વેલ્યુ ઓફ px કેટલા? 1001 ને 1002. એટલે કે 1001 એન્ડ 1002 બેઝિકલી એડ્રેસ ઓફ x. બરાબર, એની વેલ્યુ મતલબ એડ્રેસ ઓફ x. તો જો આટલી વસ્તુ જો તમને સમજાઈ ગઈ તો પોઇન્ટર ઇઝ અ વેરી સિમ્પલ કોન્સેપ્ટ. મૂળ સમજવાનું આટલું જ છે કે આ મેમરીમાં કેવી રીતે આપણા વેરિયેબલને એડ્રેસ એલોકેટ થાય છે, એની અંદર વેલ્યુ કેવી રીતે એલોકેટ થાય છે. આટલું સમજાય એટલે પોઇન્ટર વાળું ચેપ્ટર બહુ ઈઝી થઈ જાય. મૂળભૂત વસ્તુ સમજવાની આટલી છે પોઇન્ટરની અંદર. એક સિમ્પલ પ્રોગ્રામ બનાવીએ એટલે આપણું પોઇન્ટરનો કોન્સેપ્ટ સમજાઈ જશે. લેટ્સ મેક વન પ્રોગ્રામ. પોઇન્ટર ટુ વેરિયેબલ. પોઇન્ટર ટુ વેરિયેબલ. pointer 1.c. સૌથી પહેલા હેડર ફાઇલ, ઓકે, void main void. ધારો કે હું એક વેરિયેબલ લઉં ઇન્ટીજર x અને એનું પોઇન્ટર વેરિયેબલ સ્ટાર px. clr scr. અહીં લખીએ x બરાબર 50. હવે હું x ની વેલ્યુ પ્રિન્ટ કરાવું. printf value of x %d
સ્લેશ એન કોમા અહીં શું લખું? માત્ર એક્સ લખું. આ એક્સ લખું એનો મતલબ જવાબ શું આવશે વિચારો? 50 પ્રિન્ટ થશે સાહેબ. 50 આવશે ને? જવાબ શું આવશે? 50. લેટ્સ રન ઇટ, ચેક ઇટ. વેલ્યુ ઓફ એક્સ બરાબર 50. હવે હું એક બીજું પ્રિન્ટએફ લખું, ડબલ કોટેશનમાં એડ્રેસ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, ઓકે, હંમેશા એડ્રેસ હશે ને તો એના માટે ઇન્ટીજર વેરિયેબલ નહીં યુઝ થાય, અનસાઇન્ડ ઇન્ટીજર યુઝ થશે. એટલે અહીં પર્સન્ટેજ ડી ની જગ્યાએ આપણે શું કરીશું? પર્સન્ટેજ યુ. કેમ કે એડ્રેસ હંમેશા અનસાઇન્ડ ઇન્ટીજર વેલ્યુ હશે, એમાં પ્લસ માઇનસ સાઇન ની કન્સિડર થતું નથી. એટલે હંમેશા એ અનસાઇન્ડ ઇન્ટીજર હોય, એટલે જ્યારે બી એડ્રેસ પ્રિન્ટ કરવાનું થશે તો આપણે પર્સન્ટેજ ડી ની જગ્યાએ પર્સન્ટેજ યુ લખીશું. ઓકે, અહીં કોમા કરીને મારે જો એક્સ નું એડ્રેસ પ્રિન્ટ કરાવવું હોય તો અહીં શું લખવું પડે? સ્ટાર પીએક્સ. સ્ટાર પીએક્સ નહીં, એડ્રેસ ઓફ એક્સ. આ એડ્રેસ સાઇન છે. આ આપણે અત્યાર સુધી સ્કેનએપમાં જ લખતા હતા, કારણ કે સ્કેનએપમાં જનરલી શું થાય? આપણે જે બી વેલ્યુ નાખીએ ને એ એક્સ ના એડ્રેસ ઉપર સ્ટોર થાય. હવે આ જ્યારે હું પ્રિન્ટેપમાં એડ્રેસ ઓફ એક્સ લખીશ, મતલબ એક્સ નું એડ્રેસ પ્રિન્ટ થશે. એક્સમાં રેમમાં જે જગ્યાએ એનું એડ્રેસ હશે એ પ્રિન્ટ થશે. 2 બાઇટ પ્રિન્ટ નહીં થાય, એ 2 બાઇટ નો પહેલો બાઇટ પ્રિન્ટ થશે. ઓકે, આમાં 1001 જ આવશે એવું નહીં. મેં તો એ તો એક્ઝામ્પલ આપેલું 1001, 1002. આમાં કોઈ બી વેલ્યુ રેમની અંદરથી એ એલોકેટ થશે એક્સ ના એડ્રેસ માટે. 2 બાઇટ એલોકેટ થશે. તો જ્યારે હું રન કરીશ તો એક્સ ની વેલ્યુ અને એક્સ નું એડ્રેસ પ્રિન્ટ થઈને આવશે. લેટ અસ સી. હિયર યુ કેન સી એક્સ બરાબર 50 અને એક્સ નું એડ્રેસ કેટલું છે? 65,524. આ રેમમાંથી આ બાઇટ જે કહેવાય એનું એડ્રેસ પ્રિન્ટ થયું. એકચ્યુઅલી 2 બાઇટ એલોકેટ હશે, 65,524 અને 65,525, પણ લખાશે પહેલો બાઇટ 65,524. આટલું ક્લિયર છે? ઓકે, હવે હું અહીં લખું px બરાબર એડ્રેસ ઓફ એક્સ. px એ પોઇન્ટર વેરિયેબલ છે. આ પોઇન્ટર વેરિયેબલ px બરાબર એડ્રેસ ઓફ એક્સ લખ્યું, મતલબ px ની વેલ્યુ કેટલી? એક્સ નું એડ્રેસ. px ની વેલ્યુ કેટલી? એક્સ નું એડ્રેસ. આને કહેવાય ઇનિશિયલાઇઝેશન ઓફ પોઇન્ટર. અરે તમે લખો px બરાબર એડ્રેસ ઓફ એક્સ, એટલે એને કહેવાશે ઇનિશિયલાઇઝેશન ઓફ પોઇન્ટર. મતલબ પોઇન્ટરની વેલ્યુમાં તમે જ્યારે એડ્રેસ, બીજા વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરાવો તો ઇટ ઇઝ કોલ્ડ ઇનિશિયલાઇઝેશન ઓફ પોઇન્ટર. મેં આ પોઇન્ટરનું ઇનિશિયલાઇઝેશન કર્યું કહેવાય, અથવા પોઇન્ટરને વેલ્યુ આપી કહેવાય. તો અહીં હું પ્રિન્ટ કરાવું પોઇન્ટર px ની વેલ્યુ. પ્રિન્ટ એફ px બરાબર પરસન્ટેજ યુ કોમા px. આનો જવાબ શું? px સાહેબ હમણાં 6524 આવી રહ્યું, 65,524. હા, એ જ આવશે. કેમ કે એક્સ નું એડ્રેસ શું છે? રાઈટ, એક્સ નું એડ્રેસ એ px ની વેલ્યુ. કેમ કે px બરાબર એડ્રેસ ઓફ એક્સ આપણે લખીએ જ છીએ. px બરાબર એડ્રેસ ઓફ એક્સ એવું આપણે લખીએ છીએ. તો અહીં px નો જવાબ આવશે જે એક્સ નું એડ્રેસ છે એ. મતલબ એડ્રેસ ઓફ એક્સ અને px બંને સરખા હશે. લેટ અસ સી. હિયર યુ કેન સી એક્સ ની વેલ્યુ 50, એક્સ નું એડ્રેસ 65,524 અને px ની વેલ્યુ 65,524. ઓકે, અહીં હું લખું આ px ની વેલ્યુ લખી, એના ઉપર ખરેખર px નું એડ્રેસ પણ લખવું જોઈએ. એડ્રેસ ઓફ px, આ બે વસ્તુ જુદી છે. ઇઝ ઇક્વલ ટુ પરસન્ટેજ યુ સ્લેશ એન કોમા એડ્રેસ ઓફ px. આમાં શું આવશે?
આપણા પહેલા પ્રોગ્રામ પ્રમાણે આપણે પ્રોગ્રામમાં એઝેપ્શન કર્યું હતું એ પ્રમાણે px નું એડ્રેસ આપણા પ્રોગ્રામ પ્રમાણે આપણે જે પેલા વર્ડમાં બનાવ્યું એના પ્રમાણે આમાં here you can see એડ્રેસ ઓફ px એટલે આ વેલ્યુ px નું એડ્રેસ એ કોમ્પ્યુટર એની રીતે આપશે આપણે મતલબ જે આ 1005 પ્રમાણે વિચાર્યું હતું પણ અહીં એ રીતે નહીં આવે કોમ્પ્યુટર એની રીતે px નું એડ્રેસ એલોકેટ કરશે તો અહીં જુઓ એને કયું એડ્રેસ આપ્યું 65,522 આપ્યું કયું આપ્યું 65,522 એડ્રેસ ઓફ px मतलब px નું એડ્રેસ ઓફ px मतलब px જે પોઇન્ટર વેરિયેબલ છે એનું પણ કોઈ એડ્રેસ તો હશે જ પોઇન્ટર વેરિયેબલ ની વેલ્યુ કઈ તો કે x નું એડ્રેસ પોઇન્ટર વેરિયેબલ નું પોતાનું પણ કોઈ એડ્રેસ તો હશે તો એ 65,522 આવશે અને અહીં હું પ્રિન્ટ કરાવું printf star px is equal to %d/n, star px. ત્રણ વસ્તુ અલગ થઈ px નું એડ્રેસ px અને સ્ટાર px તો આ સ્ટાર px માં શું આવશે તો હું સ્ટાર px માં શું આવશે એ એક લાઈનમાં બોલું છું એના ઉપર તમે વિચાર કરીને કહો કે એનો જવાબ શું આવશે સ્ટાર px નો મતલબ થાય px ની વેલ્યુની વેલ્યુ px ની વેલ્યુની વેલ્યુ 50 બોલો px ની વેલ્યુની વેલ્યુ એટલે સ્ટાર px એનો જવાબ આવશે 50 px ની વેલ્યુ કેટલી x નું એડ્રેસ અને x ના એડ્રેસ ની વેલ્યુ કેટલી તો x ના એડ્રેસમાં શું સ્ટોર થયેલું છે 50 તો આનો જવાબ આવશે 50 here you can see star px બરાબર આવશે 50 મતલબ જો આપણે આપણા ઓન પેપર સમજીએ તો વેલ્યુ ઓફ px બરાબર 1001 1002 અને star px આનો જવાબ શું આવશે આનો જવાબ આવશે 20 આનો જવાબ આવશે 20 કેવી રીતે તો આ px નું એડ્રેસ 1005 1006 px ની વેલ્યુ 1001 1002 px ની વેલ્યુ 1001 1002 પણ સ્ટાર px મતલબ px ની વેલ્યુની વેલ્યુ px ની વેલ્યુ એટલે કે 1001 1002 અને એ વેલ્યુની વેલ્યુ મતલબ 1001 1002 માં શું સ્ટોર થયેલું છે 20 તો એડ્રેસ ઓફ px અલગ છે px એટલે px ની વેલ્યુ અને સ્ટાર px મતલબ px માં જે એડ્રેસ સ્ટોર થયું છે એ એડ્રેસમાં કઈ વેલ્યુ સ્ટોર થયેલી છે px ની અંદર જે એડ્રેસ છે એ એડ્રેસની અંદરની વેલ્યુ એટલે કહેવાશે સ્ટાર px તો આ ત્રણ વસ્તુ જુદી જુદી છે
એડ્રેસ ઓફ પીએક્સ ઇઝ અ ડિફરન્ટ થિંગ. પીએક્સ ની વેલ્યુ અલગ વસ્તુ છે અને સ્ટાર પીએક્સ મતલબ પીએક્સ ની અંદર એક્સ નું એડ્રેસ અને એક્સ ના એડ્રેસ ની અંદર જે વેલ્યુ હોય એ આપણા પ્રોગ્રામ પ્રમાણે અહીં 50, ઉદાહરણ પ્રમાણે 20, અહીં ધારો કે 50 ની જગ્યાએ 20 કરી દો. તો હિયર યુ કેન સી સ્ટાર પીએક્સ ઇઝ ઇક્વલ ટુ 20 આવશે એક્સ ની વેલ્યુ. તો એક્સ ની વેલ્યુ અને સ્ટાર પીએક્સ ની વેલ્યુ બોથ આર સેમ. એક્સ ની વેલ્યુ અને સ્ટાર પીએક્સ ની વેલ્યુ બંને સરખી છે. ઓકે, હજી એક પ્રિન્ટએફ લખું, એનો જવાબ શું કહી દેજો જરા. પ્રિન્ટએફ ડબલ કોટેશનમાં સ્ટાર એડ્રેસ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ %d, સ્ટાર એડ્રેસ ઓફ એક્સ. આનો જવાબ શું? આ 65,522 સાહેબ. 65,522. 24, 65,524. નહીં, એ બી નથી. વિચારો વિચારો. સ્ટાર એડ્રેસ એક્સ. ચલો એક આઈ હાઈલાઇટ કરું, આના ઉપરથી ખબર પડે તો. એ 20. હા, 20 જ જવાબ આવશે ને એનું બી. કારણ કે પીએક્સ એટલે શું છે મેં ત્યાં હાઈલાઇટ કરેલું જ છે. પીએક્સ બરાબર શું? એડ્રેસ ઓફ એક્સ. તો આ સ્ટાર એડ્રેસ ઓફ એક્સ એટલે શું? સ્ટાર પીએક્સ. મૂળ તો એ જ થયું ને. હું સ્ટાર એડ્રેસ ઓફ એક્સ લખું કે સ્ટાર પીએક્સ લખું, બોથ આર સેમ. એક્સ ના એડ્રેસમાં જે વેલ્યુ રહેલી છે એ કહેવાય સ્ટાર એડ્રેસ એક્સ. તો આનો જવાબ પણ 20 આવશે. આનો જવાબ પણ 20 આવશે. Here you can see. તો એકચ્યુઅલી અત્યાર સુધી આપણે પ્રિન્ટએફ સ્કેનએફમાં કામ તો કરીએ છીએ, પણ ખરેખર વેલ્યુ વેરિયેબલમાં કેવી રીતે સ્ટોર થાય છે એ આજે આપણને સમજણ પડી કે ભાઈ જ્યારે બી કોઈ વેરિયેબલ ડિક્લેર થાય છે તો એના માટે કોઈ મેમરીમાં એડ્રેસ એલોકેટ થાય છે, અને જ્યારે તમે એ વેલ્યુ કોઈ સ્ટોર કરો છો તો એ મેમરીના એડ્રેસમાં એ વેલ્યુ સ્ટોર થાય છે. અને પોઇન્ટર એક એવો વેરિયેબલ છે કે જેનું વેલ્યુ શું છે તો કે બીજા વેરિયેબલનું એડ્રેસ. પોઇન્ટર ઇઝ અ વેરિયેબલ ધેટ સ્ટોર અ એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ. મતલબ પોઇન્ટરની વેલ્યુ એ બીજા વેરિયેબલનું એડ્રેસ છે. અને જ્યારે આપણે એડ્રેસ ઓફ પીએક્સ લખીએ એનો મતલબ પીએક્સ નું એડ્રેસ. એકલું પીએક્સ લખીએ એટલે પીએક્સ ની વેલ્યુ. પીએક્સ ની વેલ્યુ મતલબ બીજા વેરિયેબલનું એડ્રેસ. અને સ્ટાર પીએક્સ લખીએ એનો મતલબ પીએક્સ ની વેલ્યુની વેલ્યુ. પીએક્સ ની વેલ્યુ એટલે બીજા વેરિયેબલનું એડ્રેસ, અને બીજા વેરિયેબલના એડ્રેસની વેલ્યુ મતલબ એ એડ્રેસ ઉપર જે વેલ્યુ સ્ટોર થયેલી છે એ. તો આ પ્રમાણે પોઇન્ટરને સમજવા માટેનો આ પહેલો પ્રોગ્રામ. આ પ્રોગ્રામનું નામ છે પોઇન્ટર ટુ વેરિયેબલ. પોઇન્ટર ટુ વેરિયેબલ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ પ્રોગ્રામ ફોર પોઇન્ટર. પોઇન્ટરને સમજવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મેમરીને સમજો. મેમરી સમજાઈ ગઈ તો પોઇન્ટર વાળું ચેપ્ટર ઇઝ વેરી સિમ્પલ. તમારા રોલ નંબર